મહિનાઓની તૈયારી અને ખાખીનું સપનું લઈને આજે 35,000થી વધુ વિદ્યાર્થીઓ રાજ્યભરમાંથી વડોદરા ખાતે પહોંચ્યા હતા। અમદાવાદ, સુરત, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર જેવા જિલ્લાઓમાંથી 125 સેન્ટર પર વડોદરામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા। લોકરક્ષક દળની પરીક્ષા કે જે આજે 9:30 થી 12:30 દરમિયાન યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પેપર પત્યા બાદ જ્યારે મીડિયા સાથે વિદ્યાર્થીઓએ વાતચીત કરી ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમે ઘણી લાંબી તૈયારીઓ કરીને આવ્યા છે અને એ જ પ્રમાણે પેપર પૂછાયું છે। પેપર થોડું લેન્ધી હતું, પરંતુ આશા છે કે અમે પાસ થઈ જઈશું અને અમારું ખાખીનું સપનું પૂરું થશે। અમારા માતા પિતા પરિવાર સાથે અમારું પણ આ પોલીસની ભરતીમાં પાસ થવાનું એક સપનું છે ને તે પૂરું થશે, પરંતુ સરકાર પાસે એક આશા રાખીએ છીએ, કારણ કે ઘણા સમયથી પેપરમાં ગેરરીતિઓ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે તેઓ કહી રહ્યા છે કે અમે એક સરકાર પાસે આશા રાખીએ છીએ કે જે પ્રમાણે પેપર લેવાયું છે તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થઈ હોય અને પેપર લીક જેવી ઘટના ન બને। લોકરક્ષક દળની એટલે કે એલઆરડીની આજે પરીક્ષા છે। બોલા ઉભો રહો। બાદ તમામ જે વિદ્યાર્થીઓ એલઆરડી લોકરક્ષક દળની પરીક્ષા હતી, સવારે 9:30 વાગ્યાની પેપરની શરૂઆત થઈ છે અને ત્યારબાદ 3 કલાક તમામ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે। શું કહેશો, કેવું હતું પેપર હતું? લોકરક્ષક દળની આજે પરીક્ષા સમગ્ર રાજ્યભરમાં લેવાઈ હતી, તેમાં પેપર તો એમ સારું હતું, મહેનત કરી પ્રમાણે ઘણું બધું પૂછાયું છે, પણ વધારે વાંચ્યું લખ્યું તો હજી થોડાક હજી સારા માર્ક્સ આવી જાય। કેટલી તૈયારી કરી તેના માટે? તૈયારી તો અમે ઘણા ટાઈમથી કરતા જ હતા પહેલેથી। 3 કલાકનું પેપર હતું, ઈઝી હતું કે પછી? ઈઝી તો થોડુંક લેન્ધી હતું, પાર્ટ એમાં પણ થોડુંક લેન્ધી થોડુંક વધારે હતું। ક્યાંથી આવો છો આપ? અમે સુરતથી આવી, કામરેજ। કેટલી મહેનત કરી છે એની પાસે? મહેનત તો અમે ઘણા ટાઈમથી કરતા જ હતા પહેલેથી। ભવિષ્યમાં આપ જો પાસ થશો તો પોલીસમાં જશો, કેટલું ડ્રીમ હતું? ડ્રીમ તો બધાનો હોય જ છે, પણ લક બધાને સાથ આપે તો અને ઠાકરની દયા હોય તો થોડુંક વધારે સારું પડે। ઠાકરને એક બી પ્રાર્થના કરશો, કારણ કે જે રીતે પેપરો લીક થવાની જે ઘટના છે એ બચી ગયા, જેનો વેમ હતો એ રહી ગયા છે અમે તો। હા, હવે એવું ના થાય એવું ધ્યાન સરકાર ધ્યાન રાખે? હા, સરકાર એવું ધ્યાન તો રાખવું જોઈએ, કારણ કે ઘણા છોકરા પહેલેથી તૈયારી કરતા હોય તો એનું બધું અટવાઈ જાય અને ધંધા પાણી અત્યારે કાંઈ કરતા ન હોય એટલે એની પાછળ તો દોડાયેલા હોય બધા, એટલે એવું લીક ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ સરકારે। તૈયારી હતી આપની? સારી તૈયારી હતી, બેસ્ટ બેસ્ટ। શું પેપર અઘરું લાગ્યું? પેપર થોડું હાર્ડ હતું, બટ એ તો એવું રહેવાનું। ક્યાંથી આવો છો આપ? મહેસાણાથી। કેટલી તૈયારી કરી છે આના માટે? રાત દિવસ મહેનત કરતા હતા। ભવિષ્યમાં સપનું જોયું છે પોલીસમાં જવાનું? હા, બહુ જ। મમ્મી પપ્પાનું બી બધાનું સપનું છે ને મારું।